તમે મને બહાર આવો આ જઈ મંજૂર હોય તો કેટલી દરે જન્મી હા ગોવાળિયો જાવ ગામનો પંથ તમારો ને ભેગમાં ભૂમિનો પંથ મારો આ જગત પણ રામને મંજૂર છે હાલ ભાઈ ચાલો મંત્રી દેવા કામે રે આપની જરૂરત પ્રમાણે લાગડો મારા હાથે ગયો છે તમે જાઓ ભાઈના ગોજે મારી વાટ જોજો લડો લઈ તમારી પાછળ પાછળ આવું છું
મનુષ્ય પક્ષી કાંઈ રહેવા દેતો નથી. તો સોનાનો દડો ક્યાંથી આવ્યો હોય? તેનો દડો આવ્યો હોય એ મારી સમસ્યા આજે થાય એટલે ભલે એને ભસ્મ કરી નાખો. જેનો દડો હોય એ મારી સમસ્યા હાજર થાય. સબૂર કરો બાબાજી, સબૂર કરો. દડો મારો છે ને મારા દડાની પાછળ પાછળ આવ્યો છું. અરે બાળક, અહીંયા કોઈ દડો આવ્યો નથી. જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો લીધા ફેરવાનો આવો. નહીં બાબાજી, એ સોનાનો દડો કોઈ મોહિત ન થાવ બાબાજી. અરે બાળક, ફેરવાનો આવવાનો સમય થઈ ગયો છે. તને મારે તો 12,000 રૂપિયા મારે લાગશે. માટે જે રસ્તે આવ્યો રસ્તે ચાલતો થઈ જા. નહીં જોગી મહારાજ, એ સોનાનો બાબાજી, કાલ સવારના સૂર્યનારાયણ ઉગશે ને બાબાજી, તમે મારો સોનાનો દડો મને આપી દો બાબાજી. એ આપી દે દડો લો બાબા, આપી દે બાબા. મને મારો દડો સંતોષ થઈ ગયો. જે રસ્તે આવ્યો રસ્તે ચાલતો થઈ જાવ. અરે હા, ફેરવાનો આવવાનો સમય થઈ ગયો છે. અરે બાળકને મારશે તો બાળક પાપ લાગશે તો સારા પાપ કરો. અરે હા, જે રસ્તે આવો રસ્તે ચાલતો થઈ જા. ફેરવાનો આવવાનો સમય થઈ ગયો. અરે હા બાબાજી, તમારી જાતે કાલાવાલા કરતા સિંગા નાનું થઈ ગયું છે જોગી મારા. આજ તમે મને આજની રાત આયા નથી. કાલ સવારના સૂર્યનારાયણ ઉગતા જે રસ્તે આવ્યો રસ્તે ચાલતો થઈ જા. જો રસ્તામાં તમારો ભેળો મને સામો મળશે ને તો મને મારશે ને તો મારા હિતનું પાપ તમને લાગશે. અરે હા, આ બાળકની વાત કેવી સત્ય છે. ભેળો આવશે, રસ્તામાં મળશે અને કદાચ બાળકને મારશે તો બાળક હત્યાનું પાપ લાગશે. તો ચાલ મારી કરણ કોટની અંદર બહારને સંતાડી દઉં. અરે બાળક, મારી કરણ કોટની અંદર તને સંતાડી દઉં. ફેરવાનો આવવાનો સમય થઈ ગયો છે. બહુ સારું જોગી મહારાજ. મને મનુષ્યની વાસ આવે છે ગુરુજી. અરે ભેરવા, બાર ગૌ માતે મનુષ્ય પક્ષી તું કાંઈ રહેવા દેતો નથી. તો એ તને મનુષ્ય વાસ ક્યાંથી હોય? નહીં ગુરુજી, તમે જૂઠું બોલો છો ગુરુજી. અરે બાળક, મનુષ્યમાં તો હું એકમાત્ર છું તો મને કહે જા. નહીં ગુરુજી. અરે બાળક, જો તને વિશ્વાસ ન આવતો હોય તો આપની કરણ કોટની અંદર તું તપાસ કર. બહુ સારું ગુરુજી. ખેંચીને હાથ ભાગી ગયો તો ગોદડીનો તાવ કેમ નથી આવતો? આ ગોદડી જ્યારે હું સૂત છું ને, માથે ઓઢું તો પગ ખુલ્લા રહે, પગ ઓઢું તો મારું મસ્તક ખુલ્લું રહેશે. અને તું કહેશો કે આનો તાગ નથી આવતો, તો સાંભળ ભેરવા, તારી અંદર જો તાકાત હોય તો પોતે ખેંચી બતાવ. અરે ગુરુજી, તમને મારા તાકાતની ખબર નહીં હોય. ખેંચી લે ભેરવા. મેં બાર ગાવ માથે મનુષ્ય પક્ષીઓને શું આવડતું નથી તો ગોદડી ખેંચી લો.